માંડવી તાલુકાના રાજકારણમાં આજે એક મોટી ઉથલપાથલના દ્રશ્ય જોવા મળ્યા હતા। ભાજપની વર્તમાન નીતિઓથી નારાજ થઈને તાલુકાના મોડકુબા અને બાડા સહિતના અંદાજે 10 જેટલા ગામોના 100થી 150 જેટલા સક્રિય કાર્યકરોએ આજે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી પક્ષપલટો કર્યો છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલની પ્રેરક ઉપસ્થિતિમાં આ તમામ કાર્યકરોને કોંગ્રેસમાં આવકારવા માટેનો એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે નવા જોડાયેલા કાર્યકરોને પક્ષનો ખેસ પહેરાવી અને નિયુક્તિપત્રો અર્પણ કરી વિધિવત પ્રવેશ કરાવતા જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષની નીતિઓથી છેવાડાનો કાર્યકર પણ હવે કંટાળ્યો છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કાર્યકરોનો આ ઉત્સાહ સાબિત કરે છે કે આવનારી ચૂંટણીઓમાં ભાજપને મજબૂતાઈથી જવાબ મળશે। આ પ્રસંગે માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ વેલાણીએ જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં પાયાના કાર્યકરોનું કોંગ્રેસમાં જોડાવું એ આવનારી ચૂંટણીઓ અને સંગઠન માટે ખૂબ જ ઉત્સાહવર્ધક છે। આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવા જોડાયેલા સભ્યોને પક્ષના મજબૂતીકરણ માટે અત્યારથી જ જનસંપર્ક શરૂ કરવા હાકલ કરી હતી। આજે ભાજપના અહંકાર અને અભિમાનના કારણે એમના ઘણા બધા આગેવાનો હોદ્દેદારો કાર્યકરો ભાજપથી નારાજ થઈ અને વિધિવત આજે કોંગ્રેસ પક્ષમાં અનેક કાર્યકરો આજુબાજુના 8થી 10 ગામો જેમાં મોરકુંબા, બાવરા, પાંચોટિયા, ડેડિયા, પાંચોડિયા, બાયડ, હિંડિયાળી આ તમામ ગામોના આજે આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં લગભગ 150 થી 200 કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલ છે અને આવનારી ચૂંટણીઓમાં મજબૂતાઈથી ભાજપને જવાબ મળશે। મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ચૂંટાઈ અને માંડવી તાલુકા પંચાયત કોંગ્રેસની બને। આવનારા સમયમાં જિલ્લા પંચાયતની પણ આ વિસ્તારમાંથી બેઠકો જીતશે। કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પંચાયતી રાજ જેમાં મોટે પાયે નગરપાલિકા હોય કે પંચાયત હોય મોટે પાયે ભાજપના નેતાઓએ આગેવાનોએ ભ્રષ્ટાચાર કરી અને ખૂબ અત્યારે કામોમાં નબળા કામો થયા છે। લોકોના સુખાકારીના કંઈ કામો નથી થતા। માત્ર મહિલા મલાખરાન તાયફાઓમાં આ લોકો ટ્રસ્ટ છે, ખાલી ઉદઘાટનોના માહિર છે, બાકી હકીકતમાં લોકોની જે પીડા લોકોની સમસ્યા છે એને સમજવાનો પ્રયાસો કર્યા નથી। આ અભિમાનની અહંકારની સરકાર કે માંડવી વિસ્તારમાં અનેક આંદોલનો થયા, પછી બારા ગામ હોય, કાઠરા ગામ હોય કે આ વિસ્તારના ઘણા ગામોમાં કે જ્યાં એમની ગૌચર અમૂલ્ય જમીનો આ સરકાર ઉદ્યોગપતિઓને પધરાવી રહી છે એની સામેનો વિરોધ છે। ગૌચરો ઓછા થતા જાય છે એની સામેનો વિરોધ છે અને ખેડૂતોને જે આ તાનાશાહી સરકાર જે હેરાન પરેશાન કરી રહી છે એનો વિરોધ છે। આ સરકારમાં તમે ગામડાઓમાં જાય તો શાળાઓમાં 50% જેટલા શિક્ષકો નથી, આરોગ્યમાં જાઓ તો ડોક્ટરો કે એના કર્મચારીઓ નથી, સ્ટાફ નથી। તમે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જુઓ તો દિવસો દિવસે ચોરી, લૂંટ, બળાત્કાર આવા બનાવો વધતા જાય છે। એટલે હવે જે અત્યાર સુધી જુઠ્ઠાણા ફેલાવ્યા છે એ હવે સત્યતા સામે આવી રહી છે અને લોકો હવે આ ભાજપને ઓળખી ગયા છે, ભાજપનો ચહેરો ઓળખી ગયા છે અને એને કારણે થઈ અને આજે ભાજપ છોડી અને અનેક કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ છે। એમને હું ખૂબ ખૂબ આવકારું છું, સન્માન કરું છું અને કોંગ્રેસ પક્ષ હંમેશા સન્માન આપશે એવી હું એમને ખાતરી આપું છું અને આવનારા દિવસોમાં જેવી રીતે દૂધમાં સાકર ભરી જાય એમ બધાએ સાથે મળી અને કોંગ્રેસને મજબૂત કરશું। કોંગ્રેસના જે પણ ઉમેદવારો આવશે એને જીતાડવા માટેનું કામ દરેક આગેવાનો કાર્યકરો કરશે। આજે દિલીપસિંહભાઈ અને મજબૂત એક આગેવાન છે અને એની આજુબાજુના જે ગામના કાર્યકરો છે ખૂબ મજબૂત છે। આનો લાભ અમને ખાલી માંડવી તાલુકામાં નહીં પરંતુ બાજુના અબડાસા તાલુકામાં પણ આનો લાભ અમને મળવાનો છે। કારણ કે એકબીજા ગામો જયારે જોડાયેલું હોય ત્યારે એનો લાભ ત્યાં પણ મળશે તો એમનો પણ હું ખૂબ ખૂબ આવકારું છું અને ફરીને આજે માંડવી તાલુકાના તમામ કાર્યકરોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। માંડવી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી વલ્લભભાઈ હોય, અમારા પ્રભારી ભાઈ શ્રી દશરથસિંહભાઈ હોય, ભાઈ અરવિંદભાઈ ગઢવી હોય, કલ્પનાબેન હોય, રફીકભાઈ હોય, દિનેશભાઈ હોય કે અનેક એવા આપણા આગેવાનો કાર્યકરો છે કે બધાએ મહેનત કરી અને આવનારી તાલુકા પંચાયત કોંગ્રેસની બને એના માટે અમે પ્રયાસો કરી છે। આજે ભાજપની કૂટનીતિ અને એ લોકોની અણદેખી રાજનીતિના કારણે બીજેપી પાર્ટી એટલે ભ્રષ્ટાચાર જબરજસ્ત પાર્ટી। જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, રસ્તાઓમાં હોય, અન્ય જગ્યાએ હોય તો કોઈ બી જગ્યાએ પાર્ટીઓમાં
જનતાને ક્યાંય પણ કામ કરાવવું હોય તો પોતાના મળતિયાઓ સાથે રાખીને કામ કરાવવું, માણસોને યોગ્ય ન્યાય ના આપવો અને પોતે જ સર્વસ્વ છે અને પોતે જ રાજા છે એવી રીતે પ્રજાના કોઈ પણ પ્રશ્નોનો ઉકેલ કરવો નહીં. એટલે આ પ્રજા હેરાન થઈ, નારાજ થઈ ને આજે બહોળી સંખ્યામાં 8 થી 10 ગામોના લોકો અમારા કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, જે આ બધા પક્ષના ત્રાસથી જોડાયા છે. આવી જ રીતે અન્ય ગામોમાંથી અમને પણ ઘણા બધા ફોન આવી રહ્યા છે, જે લોકો અમુક ડરના અને ભાગીદારીના કારણે બહાર નથી આવતા, પરંતુ આ હાલની પરિસ્થિતિમાં એવી સિચ્યુએશન અને ઊભી થઈ છે કે ભાજપની દુકાન બંધ થઈ જવા જઈ રહી છે. એ લોકોને પોતાના ધંધાઓ શું હતા ખ્યાલ નથી, માત્ર ને માત્ર રાજકારણમાં આવી અને પૈસા બનાવવાની નીતિ ચાલી રહી છે. અમુક વિડીયો તો એવા પણ આપણે જોયા છે કે ભાઈ અમે તો પૈસા ખૂબ બનાવ્યા, પરંતુ આ બધી પરિસ્થિતિ પ્રજા સમજી ગઈ છે અને પ્રજા આ વખતે એનો એકદમ સચોટ સમજુ રીતે જવાબ આપશે. અને મારી સાથે અમારા કોંગ્રેસ પક્ષમાં જે આખી ટીમ આપણા નામ તો દેવજી દિલીપસિંહ જાડેજા તથા એમની આખી ટીમ જે અમારી સાથે જોડાયેલા છે, એમની સાથે અજીતસિંહભાઈ જાડેજા, એમને હું ખૂબ ખૂબ આવકારું છું. અને એમના સાથે રહી અને અમે આ તાલુકા પંચાયત 100% હાસિલ કરશું અને એમની દુકાન બંધ કરશું. અને માંડવીની પ્રજાને અમે ખાસ વિનંતી કરવા માંગીએ છીએ કે આ 30 વર્ષથી તમે એમને મોકો આપ્યો છે, અમને એક વખત પણ મોકો આપીને જુઓ કે 5 વર્ષની અંદર કામ કેવી રીતે થાય. અને અમે એ કામ કરીને બતાવશું. માતાજીની અમને કૃપા છે, એ માં સોનલ હોય કે માં ઉમિયા હોય, અમને ખૂબ જ કૃપા છે, અમને દેશદાજ છે, પરંતુ આવી રીતે ભ્રષ્ટાચાર કરીને અમારા ઘર ભરવાનો શોખ નથી. કામ કોને કહેવાય એ અમે કરી બતાવશું. ભારત માતા કી જય, જય કોંગ્રેસ.